આહા લંગુની તો સાબ આટલું બધું લાવ્યા. આમ તો જો એક નજરે બધું ગમી જાય એવું. વાહ ભાઈ વાહ. સાચી વાત છે ભૂતડી, તારી બહુ લંગુ ભાગશાળી છે હો. પણ 50 લાખ રૂપિયાનું તો હોનું લાવ્યા છે ભૂતડી. બહુ ભાગશાળી છે અમારા નણંદબા. અત્યારે પણ જો તો કેવી સાબ નીકળે છે, કેવી હાડીઓ ગોઠવી છે, કેવી કટલેરી હોનાનો તો ઓહો, કેટલા હાર ને કેટલા મંગળસૂત્ર, 10 જોડ બુટી, કેટલા સડા નાન તેન, કેટલું બધું છે. હજી તેના ભરી એની હાટું કેટલું લીધું છે ભૂતડી. સારું બિચારી બહુ દુઃખ ભોગવું ને હવે જલસા કરવાના છે લંગુબેન. ચા બોઢાડીને વૈયા ગયા તે તું કેમ અત્યાર સુધી ક્યાં હતી, આવી નહીં તું? આ ઘરે હતા ને તો પછી કે ઘડીક રહીને જાય મને ચા બનાવી દે ને, હાલ આપણે બે ચા પીવી. અને અમે બે ઘડીક બેસી ગયા પછી વાતો કરવા. તો પછી વાતો ખૂટી જ નહીં. પછી મેં કીધું હાલો મને ઘડીક મૂકી જાઉં. પછી મેં તો કપડાં બદલીશ, હજી મને નાવાનું બાકી છે. પછી હું પાછી આવીશ હો માંડવામાં ઘડીક. અત્યારે હું પછી સાપ જોવા જ આવીશું. અને અમે પાછી પાની નથી રાખી લંગુબેનના લગ્નમાં. ઓલી વખતે કદાચ થોડી ઘણી અમારી પરિસ્થિતિ નહોતી સારી, તો ઓલી વખતે થોડું ઘણું થઈ ગયું હશે કંજુસાઈ, પણ આ વખતે તો અમે રાખી જ નથી. કા ઝીણકુડી? અને દીકરીને દેવીને એટલું ઓછું જ છે ગોગડી બેન. શિબરી માસી શિબરામાં આવવાના હતા ને? રસ્તામાં છે, હમણાં આવે છે ગોગડી. લંગુબેન ઓલી પાર્લર વાળીને તમે બોલાવી લેજો, તમને પાછા તૈયાર કરી દે. હજી તૈયાર નથી કરી એને? ના બાપા, એને ઘરવાળાએ 10 અણિયા સોળી લઈ દીધી ભાઈરે. તો હવે છે ને એને બદલ કરવાની. આ નથી પહેરવાની, બીજી પહેરવાની છે. અને તૈયાર થવાનું છે. ઝીણકુડી એક વાત કહું તને, કદાચ આ બધા કામમાં હું નવરી થાવ કે ન થાવ, તારે છે ને છોકરાઓનું ધ્યાન રાખવાનું છે. લંગુબેનની ઢીંગલીનું અને તારા તે ટાબરિયાનું અને મારા ગોગડિયાનું, આ ત્રણેય છોકરાની જવાબદારી રાખવાની તારી. અને અત્યારે લંગુબેનની ઢીંગલીને ન્યા આપણે અત્યારે હારે મોકલવાની નથી. પછી આપણે પાછા તેડીએ બી અને પછી ભલે હારે લઈ જતા, બાકી થોડાક દિવસ ભલે આયા રહી, એ બે માણા હરખી રીતે રહીએ કે ને, એટલે અત્યારે બરોબર અત્યારે નથી મોકલવાની હો ને લંગુબેન. મમ્મીએ ના પાડી છે ઢીંગલી અહીં રહેશે તમ તાર અમારા પાસે, એની ઉપાધિ ન કરતા. કાંઈ વાંધો નહીં ગોગડી ભાઈ. ત્યાં તમે લઈ જાઓ પણ અજાણ્યામાં બિચારી રે નો રે, તમે એને ટાઈમે હાંચવી શકો ન હાંચવી શકો. હજી તમે અહીંયા જાઓ બધું અજાણ્યું હોય, તમને કાંઈ ખબર હોય નહીં બધી, એટલે તમે તમારું ધ્યાન રાખો, ઢીંગલીનું રાખો, એટલે એની ઉપાધિ ન કરતા એને એમ રાખશો. ઓલી વખતે લઈ જજો આમ તેડવા આવી ને ત્યારે હો ને. આ વખતે બધું લગ્નમાં ડેકોરેશન બહુ સરસ કર્યું છે. આ ક્યાંથી બોલાવ્યા હતા ડેકોરેશન વાળા? અમે બહુ કાંઈ કર્યું નથી, બધું લંગુબેનના વરે કર્યું છે બાપા. બહુ એની પસંદ હારીશ, બહુ એને બધી ખબર પડે, એને બધું કર્યું, અમે કાંઈ કર્યું નથી ભૂતડી. ગોગરીબેન મારા ઘરના તમે ભાયલા છે સુડેલ ને ક્યારું એને ગોતું શું જડતી નથી. નાનો છોકરો છે ને શી કરી ગયો છે અને એને ધોવરાવાનો છે, પણ હું એને ગોતું શું જડતી નથી. ક્યાં છે તમે જોઈ છે એને? સુડેલ ને મેં જોઈ હતી, ઓલા બધા નાસ્તો કરતા હતા ને, મેં મને ન્યા બેઠી હતી. મેં એને બધે ગોતી લીધી પણ ક્યાં વહી ગઈ ઢોર જેવી, ખબર ન પડે, છોકરાનું ધ્યાન ન રાખે. તમારી પરજા છે, તમારે થોડુંક ધ્યાન દેવાય. સોંગા ભાઈ એક કામ કરો ને, ફોન કરો ને એને. હવે વેતા વગરની છે મારી બાયડી, કાંઈ ખબર પડતી નથી. ફોન એનો ક્યાંય ઠેલામાં રખડતો હોય, 10 ફોન કર્યા, ફોન ઈ ઉપાડતી નથી. પાછો ભાઈરે વેતા વાળી નો રહ્યો ને દારૂડિયા ડોશીમાં હું કેસ ખબર જોંગા ભાઈ? તું ભાઈરે વેતા વાળી નો રહ્યો ને એમ કેસ. ડોશીમાં તો ભલે ને કે ડોશીમાંથી એવાયા પાછો ફોન કરું ઉપાડે તો ઢોનના પેટની નહીં ઉપાડે ફોન મારો. ગોતવી જોશી અને હું ગોતું. ગોગડી બેન કઈ કામકાજ હોય તો કેજો, હું બારો જ બેઠો છું. હા વાંધો નહીં, જાવ. મંગા ઓલા 10,000 ઉશીના લઈ ગયો તો મારો દીકરો, એમાંથી થોડાક દે, મને વાપરવા નથી માર પાસે. તાર માસા આવે છે ને તો 5,000 એને દેવા છે, મારે વાપરવા દે માર દીકરો. અરે શિબરી માસી, શીશી માથે શું હોય શિબરી માસી? શીશી માથે તો બૂસ હોય મારો દીકરો. હા તે બસ તમારા પૈસા બૂસ, હવે વાટ ન જોતા. એક અપાતનના પેટના તો તને આઈને દાટી દઉં ને, પૈસા નો દેતો, જીવતો નો જવા દઉં, ખબર છે તને? તમે થાય કરી લેજો. હમણાં મારા પાસે પૈસા નથી, લેણા વાળાએ મને ઘેરી લીધો છે ને હવે લગભગ તો હવે છે ને મારી પાસે કઈ રહ્યું નથી. કિડની નાખ્યું ને એવું બધું છે, જોતું હોય લઈ જાવ. કિડની નાખ્યું હું મારા ગળામાં ભરાવું? મારા પૈસા દે મને. શિબરી માસી મારા બાપના હમ છે, મારી પાસે કાંઈ હોય તો એક પાવલી નથી અત્યારે ખિસ્સામાં. 50 રૂપિયા હોય તો જો લ્યો. ઘડીક ખાઈ મારા પર્સમાં પડ્યા, દઉં હો બેટા વાપરવા. હા તે વાંધો નહીં હો. પેલા હારકુડીના થઈને પૈસા દેશે ને પછી બાદ છે બચારા આરે, તો દેવાય જ નહીં. ઢોર જેવો પણ દે જ નહીં, પૈસા પાછા દેવાની ખબર જ ન પડે બોઘા જેવાને. મારો ડોહો ત્યાં રળવા જાય છે તમને દે. એક વાત કહું બેટા, તું છે ને લંગુને કાળું ટીલું કરી દેજો મારો દીકરો. કરી દીધું છે શિબરી માસી ક્યારોનો. ઓલી પાર્લર વાળીને ફોન તો કરી દઉં, તમને તૈયાર કરી દે. હમણાં પાછ જાન આવશે માંડવે ધબધબાટી બોલાવી. કર્યો છે ગોગડી ભાઈ, હમણાં આવે છે એમ કીધું એને, 15-20 મિનિટમાં આવે છે. એ બેનું થઈને સાપ તો પેક કરી નાખો, સુટકેશું ભરી લ્યો. હા એ બધું હું કરી નાખું છું. જે કુડી તો છોકરાઓની હાળ સંભાળ લે જા, તારો ટાબરિયો ક્યાં ગયો, બધા છોકરા ક્યાં છે શું છે બધું જા, તું તારે છોકરાને ધ્યાન રાખવાનું.
છોકરી બેન મારે હજી તૈયાર થવાનું છે, લુગડા બદલવાના છે, હમણાં જાન માંડવા આવી જશે, હજી મારે કેટલું કામ બાકી છે. કપડા તો બધાને બદલવાના છે, મારે બદલવાના છે, તૈયાર થવાનું છે, મારો ગોગડો ક્યાં છે એને હજી મારે ગોતવો પડશે, એના કપડા કાઢી દેવા પડશે, બધાયને તૈયાર થવાનું. જાતું થઈ જા, હું તૈયારી થઈ જા ને છોકરા ક્યાં છે જો ઓલા ટાબરિયાન તારા પેટ બેટ ભરાવી લે જા, પછી ઉપાડી નહીં. આ અમારા ઢોલ વાળાને કઈ નક્કી જ નહીં, મીતુડી જયારે જરૂર હોય ને ત્યારે આવે ને. હવાર સાબ બોઠાડવા આવ્યા ને ઓલા એનો ઢોલ લઈને આવ્યા હતા ને આપડા ઢોલ વાળા અહીં નહોતા, અને અત્યારે બધા સાબા બોઠાડીને વી ગયા ને તે જયારે મન ફાવે ત્યારે આવે ને જો આ વગાડવા મને આવું કરે, જયારે આવે ત્યારે વગાડે તો છે ને. મારું ગોગડી મેં તો કપડા નથી બદલા, અને હું તો ખાલી આટો મારવા દાવી હતી. મેં સા બોઠાડવા આવ્યા છે ને તે આટો મારતી આવું, લંગુ કેવી તૈયાર થઈ છે એમ જોતી આવું, અને હવે હું તૈયાર થઈને આવીશ હમણાં, બરોબર? હું જાઉં છું ઘરે, મારા છોકરા એકલા છે ને આટો મારતી આવું, પછી હટ આવજે. મારું ગોગડી હું જાઉં અને મારે તૈયાર થવાનું છે ને પછી હું આવું, થોડોક આરામ કરતી આવું, ભૂખ લાગી છે ખાતી આવું. આ નાસ્તો કરી લે ને. શું છે નાસ્તામાં? નાસ્તામાં શું છે મને બહુ ખબર નથી. શું છે ઝીણકુડી? અમાર ઝીણકુડીને બધી ખબર હોય, ખાવ કુડી છે ને ખાઈ એવી છે. ગોગડી બેન નાસ્તામાં તો ઘણું બધું છે, જો ઢોકળા છે, પછી ઈદડા છે, ઈડલી છે, સંભાર છે, થેપલા છે, ચા છે, પછી દહીંની તીખારી છે, દહીં છે, એટલું બધું છે. ખાઈ એવી હતી ને? નાસ્તો ચાલુ છે તરત જ, હું તો મારું પેટ ભરીએ જો, આપણે ભૂખ્યા ન રહીએ એટલી. ગોગડી હું ખાઈ આવી હતી હો, મને બહુ ભૂખ લાગી હતી. હજી તો કાઉન્ટર ચાલુ થયું નાસ્તાનું, ત્યાં તો પેલી ડીશ આપણે લઈ લીધી. અને મસ્ત ઈદડા છે, એવા પોચા પોચા રૂ જેવા, ઢોકળા પોચા પોચા રૂ જેવા, એવા મીઠા છે એમ થાય કે હું ખાવું ને હું ન ખાવું. થેપલા એવા છે, ચટણી એવી, ચા એવી મીઠી, ઓહો ખાવાની મજા આવી ગઈ. બપોરે નહીં હાલે એટલું ખૂપા ખૂપનું ગળો ગળ ખાઈ લીધું. મારા જીવનો ફોન આવ્યો, શું કરો છો તમે? કાઈ નહીં, હું તારી લંગુબેન ને સા બોઠાડવા આવ્યા હતા ને ત્યાં આવી હતી. કોણ મહેમાન આવ્યું? હા તે વાંધો નહીં, હાલો આવો. એ હા, કોનો ફોન હતો ગોગડી બેન? મારા ગોગડાનો હતો, એમ કીધું કોલા મહેમાન આવ્યા છે ને હાલ નહીં કે બારી કે, તો હું જાઉં છું ત્યાં હો. થોડીક મારા વાલા સબસ્ક્રાઈબર આરે વાત કરી લઉં. કેમ છો તમે બધા? બોટાદમાં સ્વાસ્થ્યનું સ્નેહ મિલન હતું અને બોટાદ ખૂબ મજા આવી. ઘણા બધા મારા વાલા સબસ્ક્રાઈબર આવ્યા હતા, તો તમારા બધાનો દિલથી આભાર, થેન્ક યુ. તમે તમારો કિંમતી ટાઈમ કાઢીને આવ્યા અને ખૂબ 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 મજા આવી બોટાદમાં. અને હવે આપણું સ્વાસ્થ્યનું સ્નેહ મિલન છે રાજકોટમાં, અને રાજકોટમાં સ્નેહ મિલન છે તારીખ 3/1/2026 ના દિવસે, એટલે કે આવે શનિવારે રાજકોટમાં સ્વાસ્થ્યનું સ્નેહ મિલન છે. અને જો તમારે કોઈને આવવું હોય ફ્રેન્ડ, તો સ્ક્રીન ઉપર મારો નંબર આપું છું, તમે આવજો. હું તમારા માટે ગિફ્ટ લાવીશ, અને સરસ મજાનું જમવાનું પણ છે, સરસ મજાનું હેલ્થ નોલેજ મળશે. અને તમારે આવવું હોય ફ્રેન્ડ, તો તમે મને વોટ્સએપમાં લખીને મોકલો કે મારે સ્વાસ્થ્યના સ્નેહ મિલનમાં આવવું છે, તો હું તમારી ટિકિટ કરાવી નાખું. ત્યાં ખૂબ મજા આવશે અને આપણે સાથે જમશું. તો ફટાફટ તમારી ટિકિટ કન્ફર્મ કરાવો, તમારે તો ફ્રીમાં જ આવવાનું છે, બરોબર છે? રાજકોટમાં રહેતા હોય ને તો ભૂલતા જ નહીં, આવજો. બીજી એક વાત તમને બધાને કહેવાની છે કે હજી અહીંયા વિડીયો પૂરો થતો નથી, આ તો ખાલી ટેલર છે, પિક્ચર તો હજી બાકી છે. તો કન્ટિન્યુ આખો વિડીયો જોજો મારા વાલા ફ્રેન્ડ. થેન્ક યુ સો મચ. વિડીયો જોઈન પછી મને તમારી વાલી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, માય લવલી ફ્રેન્ડ. થેન્ક યુ સો મચ. કુડી માર ગોગડાનો ફોન આવ્યો ને હું જાઉં છું બહાર બકા, તો આ બધું ઓલું કરાવી નાખતો તો શિબરી આ બધું પેક કરી નાખો. ઝીણકુડી તારા શિબરામાં આવવાનું કેતા હતા પણ એ જે આવ્યા નથી, હાલ તે આપણે આ બધું પેક કરી નાખીને સુટકેસો ભરી લેવી. હવે રેવા દો ને શિબરી માસી, હું કામ તમે આ બધી બળેતરા કરો છો? શિબરા માસમ કાઈ લેવાનું છે નહીં, નકરા વાયદા દઈ દઈને આવતા નથી. જેવા છે ને એવા મને તારા માસા વાલા છે બેટા. તમને વાલા છે, તમે એને નથી વાલા, તો ઈ તમારથી એક મિનિટે આધારે પ્રેમ હોય તો ઈ જે હોય, મારે કઈ સાંભળવું નથી. હાલ બધું પેક મળ કરવા ઝીણકુડીનું. તમને હાસુ કેવી એટલે બહુ તમને ખોટું લાગે. ગોગડી મને મૂકીને વઈ ગઈ, હું એને કેતા ભૂલી ગઈ છું. મારા મોબાઈલમાં ચાર્જિંગ થાતું નથી, એને કઈ ખરખું કરી દે ને એમ કેવું તો મારે. તાર દાદો રિહાઈન વઈ ગયો છે, તો મેં ક્યાં મર્યો હશે? હાર સંભાળ તો લવ. લંગુતાર બેનપણીને કહેવાય તારી હારો રે બટા, તારે અત્યારે એકલું ન બેહાય. એને બોલાવી છે, હમણાં આવશે શિબરી માસી. મને કીધું તો શિબરી માસી લંગુ બેન કે જીણકી ભાભી તું રહેજે ને આરે, પણ મેં ના પાડી. મેં ના ભાઈ મારો છોકરો નાનો, તો થોડા થોડી મોય હું તમાર પાસે હરખી રહી નહીં, તો તમાર બેનપણીને કહી દો. મેં તો આ ઢોલી વાળા ભાઈ હવે બંધ થઈ જાવ તમ તારે, હવે તમે બહાર વયા જાવ, નાસ્તો બાસ્તો કરવા જાવ. હાશ, હવે એને શાંતિ થાય ને મને શાંતિ થાય. કેટલાય દિવસ પછી વાટ જોઈ જઈને હવે અંતે અમારે લગ્નનો દિવસ આવી ગયો. એને નથી ગમતું મારી વગરનું, મને એની વગરનું નથી ગમતું. કેટલી ખુશ છું.
લંગુ હું બડબડ કરશો? કાઈ નહીં શિબરી માસી, મારે તો હોઠ ફફડાવાઈ ગયા. મનમાં બોલી લઉં તો હારું, કો સાંભળી જશે કેશે કા તો ગાંડી થઈ ગઈ છે. તું હરખ જ એટલો છે ને, મને એની વાત જ નહીં. મારા જીવારે આજ લગ્ન થઈ જશે, કેટલો હરખ છે. શિબરી માસી લાવો 50 રૂપિયા જો, હાલો ફટાફટ. 50 રૂપિયા મારા પર્સમાં પડ્યા, બટા પર્સ છે ને રૂમમાં પડ્યું છે, તું તારા હાથે લઈ આવીશ? વધારે લઈ લઉં, 150 રૂપિયા આપો ને શિબરી માસી. હા તે 150 લઈ લેજે જા. કાંઈ વાંધો નહીં, તમારું ભગવાન સારું કરશે, માતાજી દીકરા દેહે. ઝીનકુડી આ બધું આપણે ભરી લઈએ બેટા. બાપને ઉપાડીને લાવ્યા છો, આનું અહીંયા કાઈ કામ નથી. લંગુને કિડનેપ કરવાની હતી, તમને ખબર ન પડે? હંમેશા કિડનેપ કરવા ગયા ને બહુ અંધારું હતું, ત્યાં અંદર લાઈટ બંધ હતી ને આવડો અહીંયા હશે તો અમને એમ છો આ છોકરી દેશે, તો પછી અમે આને કોથળો પહેરાવીને માથે ઉપાડીને લઈને વહી આવ્યા. છોકરી છોકરામાં તો ફેર દેખાય કે ન દેખાય? મારી વહુને લઈને આવવાની હતી, મારું છૂટું થઈ ગયું છે ને એને, અને હવે બીજે લગ્ન કરે છે રૂપિયા વાળામાં, કરોડપતિમાં. અને હું જીવતો હોય ને જ્યાં સુધી એના લગ્ન હોય ક્યાંય નથી થવા દેવાનો. હું કઈ હારો માણા નથી. મને કેવો માર્યો, તમારું ક્યાંય હારું નહીં થાય, નખો જ જાય તમારા બધાયનું. તમને છે ને જીવતે જીવડા પડે, તમારો બધાયનો હું લાડવો સોળું મહણિયાવ. તને મારે નહીં તે હું સાટે હાંડાળા તે મેં હું કઈ કાળિયા કલુટા તારા બાપનું કઈ બગાડ્યું છે? બોલમાં કઈ નકર હમણાં એક ગોળી પોરવી દેશ ને તો આઈને સીધો પડી જાશ ને આઈને દાટવો પડશે તને મારી જ નાખવાનો છે. અને હમણાં ફોન કરું લંગુને કે ઝોંગાને મારી નાખું, તું લગન ન કરતી તો અહીં આય એકલી બોલાવો અને એને લગન હું નથી કરવા દેવાનો. તું એને એકલી બોલાય કે નો બોલાય ઈ તારી હવે આજે નહીં થાય ને કાલે નહીં થાય ને કોઈ દી નહીં થાય. કોઈ દી હવે તું એની ભૂલી જા. તું એને એ રાજકુમારી જેવી છોકરીને તું હાંસવી ન એકો, તારા ભાગ્યમાં જ ન હોય એટલે દી તારી જિંદગીમાંથી વહી ગઈ ને. નથી જોવાનું, હમણાં હું એને ફોન કરું છું રે, હમણાં લગન એને અટકવાના જ છે. હા તે મારે ભલે મરવું પડે પણ લંગુને અહીંયા હું આવવા જ નહીં દઉં. અને તારો જીવ બચાવવા અહીંયા આવવાની છે અને પછી હું એને જવા નહીં દઉં. જો તું માણામાં કાઈ લેવાનું નથી. તમને બેયને 10,000 દીધા તા કિડનેપ કરવાના, તોય ખબર ન પડી. અને આને એના બાપને લઈને આવ્યા. આવડો મોટો માણા નો દેખાડો, એ બાઈમાં આદમીમાં કઈ ફરક જ ન દેખાડો તમને. અમે અહીંયા ગયા ને તે અમે કોકને પૂછ્યું દુલ્હનની રૂમ ક્યાં છે, તો પછી ત્યાં હતું નકરું અંધારું. પછી આને કોથળામાં નાખીને વહી આવ્યા. આને ઓલાને મેં કીધું હાલને જે હોય લઈ લેવી. મારે બેયના તમારા બેયના વખાણ કરવા, તમને બેયને પેલા મારે ભડાકે દેવા જોશે. લંગુ મેડમ ને લગન કરવા છે, કરી લે લગન. અને આજે હું કોઈની નો થવા દઉં, કાલે નો થવા દઉં. મારી પાછી બનાવીને તું રહેવાનો છું. લગન તો થઈ જ જશે એના, તું વાટ જોતો રે હવે મહણિયા. હવે તું બોલમાં તો તને ઘડીક જ જીવતો રાખવાનો છે. લંગુ ને બોલાવું ને ત્યાં સુધી હજી તારી સર્વિસ કરવાની. તું બોલમાં કાઈ છીને ખબર પડશે ને તો તારી સર્વિસ થઈ જાય, એટલે તું ધ્યાન રાખજે. તારા બાપના પેટનો હોય ને તો એકવાર દોડું છોડીને દેખાય, હમણાં ખબર પડે. હું તમને બેયને ત્રણેયને પોગી રહું ને એવો છું, હું કઈ જેવો તેવો માણા નથી. અય તું છે ને આને 2-3 ઢીકાન 2-3 પાટાન 2-3 લાફાન થોડોક ઠમઠોરી નાખ્યા ને એટલા સીધી નો થઈ જાય. બાપના પેટનો વગર બાપના પેટનો કરે છે. એ બધું પછી કરશું, પેલા ઓલીને ફોન કરો ને બોલાવો એટલે પછી આપણું કામ પૂરું થાય. પોલીસ વાળા આવશે તો અમે હલવાશું. ડાયરી કેને ફોન ન કરે, ઝોંગાની બાયડીને ફોન કરે. એટલે ઝોંગાની બાયડી બધું ન્યા કરે. અને એ ઓલી એકલી આવે અને પછી છે ને એને હું લઈને ભાગી જઈશ. ઝોંગાની બાયડીનો નંબર, મારી બાયડીને કોઈ ફોન ન કરતા. મારી બાયડી ફોન જ નથી રાખતી. કામ કરો ને ભાઈ, મારી બાયડીને ફોન કરો ને. બાયડીને ફોન કરીને શું કામ છે? આવા નવા ગાંડા છે બધા. મારા માણસોમાં કાંઈ વધારો બેળો નથી. આને કિડનેપ કરીને લેવા. મેં તમને એમ કીધું તું લંગુને કિડનેપ કરીને લાવજો. કેટલા મેં તમને નળીએ નાક વાઢ્યા હતા તમારા. આને હું ગુડવો સાયે? આની આરતી ઉતારો, બીજું કઈ ન થાય. બેટા તું મૂંઝાતો નહીં, મારો દીકરો. હું તારી હારે જ છું. આને છે ને બધાને એવો સબક શીખવાડવાનો છે ને કે આનો વારો પાડી દેવાનો છે. અને છે ને આને એક કામ કર, તું આને મારો નંબર દઈ દે અને એમ કે આ મારી બાયડીનો નંબર છે અને હું મારી રીતે વાત કરી લઈશ અને લંગુનું રૂપ હું બની જઈશ. લંગુ છે અને એને એવું જ થશે કે લંગુ જ છે. હમણાં જો હું લંગુનું રૂપ લઈને આવું છું અને આનો જો વારો પાડવાનો છે તારે ને મારે બેયને. કોઈ દી નામ નો લઈને એવા કરી દેવાના. તારે મૂંઝાવાનું નથી જરી. કેવો મારો દીકરો? એને પાછો કેતો નહીં ડોશમાં અહીંયા છે એમ. હું તારી હારે જ છું. તારો વાળ વાકો નહીં કરીએ ત્યાં માંડવે કોઈને ખબર નહીં પડે અને બધું આપણે બેય બધું થઈ જાય. હમણાં હું રે એનું રૂપ લઈને આવું અને પેલા તું એને મારો નંબર દઈ દે. મારો નંબર છે ને તાર પાસે? હા તે વાંધો નહીં, મારો નંબર દઈ દે, હું એને વાત કરી લઉં. જો તું હમણાં કોઈ દી નામ નો લઈને એવા ઠમઠોરવાના છે ને. એક હારો બળિયો લેતી આવું અને 2-3 હોટીયું લેતી આવું
અને જો તો આજ વારો પાડવાનો છે આનો, બાંધીને મારવા છે. તે વધારે નથી માર્યું ને બેટા? ના ના આનો હાવ સટકી ગયેલું છે, એકલો બોલે છે. જો તો સટકી તો તારું જવાનું છે, કાળિયા કલુટા. અને નિરાતે તું તારે બેઠો રહેજે મારો દીકરો. અને હમણાં જો તું ફોન કરાય, હું અહીંથી બહાર વહી જાઉં છું, હું વાત કરી લે આની હારે, બરોબર? અને લંગુ અહીંયા આવશે, બરોબર? ઈ નહીં આવે, હું જ આવીશ લંગુનું રૂપ લઈને, બરોબર મારો દીકરો? અને તું છે ને અત્યારે આઈને બે તારું કાઈ નહીં કરીએ કે, અને બંદૂક એની પાસે છે ને એમાં ગોળી કાઈ નથી, બધું મેં લઈ લીધું છે. એટલે તને જ કઈ કરશે જ નહીં, એનું મકસદ ખાલી લંગુને બોલાવવાનું જ છે અને લઈને ભાગી જવાનું, બીજું કઈ છે નહીં, બરોબર? એટલે તારું કઈ નહીં બગાડે. હું છે ને થોડોક નાસ્તો કરતી આવું, મને ભૂખ લાગી છે, અને તારી હાટું કઈક લેતી આવું. હો બેટા? ડોશીમાં હું મનમાં બોલું, સાંભળો, નકર આ બધા પાછા સાંભળશે. મારી હાટુ દારૂનો બાટલો લેતા આવજો ને, 31 આવે છે. તે વાંધો નહીં, તારી હાટું દારૂનો બાટલો હમણાં નહીં, પણ આ થોડુંક આ બધું પતી જવા દે, આ બધી મેટર પતી જાય ને પછી એક નહીં તને 2 બાટલા દેવાના. હો સારું છું ડોશીમાં, તમે મને દર્શન તો દીધા, મને કિડનેપ કર્યો એટલે હું જાઉં છું હમણાં. હો બેટા, ભૂંગળા બટેકા ખાતી આવું ને તારી હાટું લેતી આવું. ને કામ કર, અત્યારે તું છે ને આને મારો નંબર દઈ દે કે હું બહાર વહી જાઉં, પછી નિરાતે આને વાત કરું. જો તું મને અહીંથી સોડી મૂકો, મારે ઘરે જવું છે. ઘરે જવું હોય ને તો પેલા તાર બાઈનો નંબર દે. મારા બાયડી નંબર લખો. નંબર લખતા એલા છોકરા, લખાયેલ નંબર ટકાળા છોકરા. 3 તીડી પછી 3 દૂડી પછી 3 અઠ્ઠા પછી 2 ઢગલા ને ઢ. ઓકે, હાલો ફોન લગાડો. સાહેબ હું વાત કરવાની છે? એને કહી દે કે તારો ભાઈડો છે ને અમારા કબજામાં છે, અમે એને કિડનેપ કરી લીધો છે, તારે એને જીવતો જોતો હોય તો લંગુઆર વાત કરાય, કોઈને ખબર ન પડે એમ સાનું મની અમને લંગુઆરે વાત કરાય એમ કહી દે. હાલો, તારો ભાઈડો છે ને અમારા કબજામાં છે, ઓલો ઝોંગો બેવડો છે ને ઈ, બરોબર છે? અમે એને કિડનેપ કરી લીધેલો છે, એટલે કાઈ બોલતી નહીં. તું છે ને સાની મની કોઈને ખબર ન પડે અહીંયા લગ્નના માહોલમાં, એમ સાની મની લંગુઆરે મને વાત કરાય. તમે એને હું કામ કિડનેપ કરી લીધા? એ બધી પંચાયત નથી કરવાની, તારે આને જીવતો જોતો છે ને તારા ભાઈડાને, તો મારી યાર વાત કરાય. હા કરાવ, એને કઈ ન કરતા હો, તમને પગે લાગુ. હાલો લંગુ ભાભી, ચાલુ રાખજો. કોણ બોલશો તું? હા લંગુ, હું બોલું છું. મારી વાત તું કાન ખોલીને સાંભળી લે. ત્યાં કોઈને ખબર પડવા દેતી નહીં લગ્નના માહોલમાં, બરોબર છે? ઝોંગાને અમે કિડનેપ કરી લીધો છે, અને તારો પાડોશી છે, તારે એને જીવતો જોતો હોય તો તું અહીંયા હું એડ્રેસ આપું ને, અહીંયા આય તો 10 જ મિનિટમાં, બરોબર? અને તું અહીંયા નહીં આય ને તો અમે એને કાપીને કટકા કરી નાખશું, અને કૂતરાને ખવડાવી દેશું, ભૂંદરાને બધાને, બરોબર? ના એને કઈ ન કરતા, હું આવું છું હમણાં. હો પોલીસ વાળાને ન કહેતી, કોઈને ઘરે ખબર ન પડવા દેતી, અને એમ તું અહીંયા ફટાફટ આવ. હા આવું છું કે તે ફોન આવેલ આવે છે.